એક વખતની વાત છે। એક 65 વર્ષના વ્યક્તિ બસમાં બેસી ક્યાંક જઈ રહ્યા હતા અને જતી વખતે તેનું પર્સ બસમાં જ નીકળી ગયું અને પર્સ બસના કંડક્ટરને મળ્યું। થોડી વાર પછી જ્યારે પેલા વ્યક્તિને ખબર પડી કે તેનું પર્સ ખોવાઈ ગયું છે ત્યારે તે કંડક્ટર પાસે ગયા અને એને પોતાનું પર્સ ખોવાઈ ગયું હોવાની વાત કરી। કંડક્ટરે કહ્યું કે મને પર્સ મળ્યું છે, પરંતુ હું કઈ રીતે માની લઉં કે આ પર્સ તમારું છે? આ સાંભળીને પેલા વ્યક્તિએ કહ્યું કે આ પર્સમાં ભગવાન શિવનો ફોટો લાગેલો હશે। આ નિશાનીથી તમને ખબર પડી જશે કે આ પર્સ મારું જ છે। પરંતુ કંડક્ટરે તો કહ્યું કે ઘણા લોકોના પર્સમાં ભગવાન શિવજીનો ફોટો હોઈ શકે છે, તો આ શું ખાતરી છે કે આ તમારું જ પર્સ છે? આથી પેલા વ્યક્તિએ જવાબ આપ્યો કે તમે સાચું કહી રહ્યા છો, ઘણા લોકોના પર્સમાં ભગવાનનો ફોટો હોઈ શકે છે, પરંતુ દરેક ફોટા પાછળ મારી જેવી સ્ટોરી કોઈની નહીં હોય। આ સાંભળીને થોડા અચરજ સાથે કંડક્ટરે કહ્યું કે એવી તે શું કહાની જોડાયેલી છે આ પર્સ જોડે? મને પણ જણાવો। આજુબાજુમાં બધા લોકો એકઠા થઈ ગયા હતા। તે વૃદ્ધ માણસની વાત બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા। પેલા વ્યક્તિએ પોતાની વાત આગળ વધારતા કહ્યું, આ પર્સ 1-2 વર્ષ નહીં પરંતુ ખૂબ જ જૂનું છે। સૌથી પહેલા મેં મારી ફોટો આ પર્સમાં લગાવી હતી। એને જોઈને હું ખૂબ ખુશ રહેતો, કારણ કે ફોટામાં હું ખૂબ જ સુંદર લાગતો હતો। થોડા વર્ષો પછી જેમ મારા લગ્ન થયા તેમ મારો ફોટો કાઢી અને તેમાં મારી પત્નીનો ફોટો લગાડી દીધો અને ત્યાર પછી હું તેનો ફોટો જોઈ અને વિચારતો રહેતો કે મારી પત્ની કેટલી સારી છે। આ પછી મારા બાળકો થયા જે મને ખૂબ જ પ્રેમ કરતા। આથી મેં પત્નીનો ફોટો હટાવી અને મારા બાળકની તસવીરો લગાવી દીધી। મારા બાળકો પણ ધીરે ધીરે મોટા થઈ રહ્યા હતા। એક સમય એવો આવ્યો કે મારા બાળકો પોતાના કામથી ભણતરના હિસાબે વિદેશ જતા રહ્યા અને હું પાછળથી એકલો પડી ગયો। હું ખૂબ જ વૃદ્ધ થઈ ગયો હતો, મારા હાથ પગ પણ સરખા કામ નહોતા કરતા અને ત્યારે જઈને મને ભગવાનની યાદ આવી, એટલે મેં મારા પર્સમાં ભગવાન શિવજીનો ફોટો રાખ્યો હતો અને પછી મને સમજાયું કે હું જીવનભર મારો પ્રેમ બદલતો રહ્યો। ક્યારેક પોતાને પ્રેમ કરતો, ક્યારેક પત્નીને પ્રેમ કરતો, તો ક્યારેક બાળકો સાથે, પરંતુ અંતમાં દરેક લોકો મને છોડીને ચાલ્યા ગયા। હવે મારી પાસે માત્ર મારા ભગવાન જ મારી સાથે છે, જેને આખા જીવનમાં મેં ક્યારેય યાદ નહોતા કર્યા। આટલું સાંભળીને કંડક્ટરે તરત જ તેનું પર્સ તેને પાછું આપી દીધું। વાર્તા તો અહીં પૂરી થઈ ગઈ, પરંતુ એક મોટો સંદેશ છોડી ગઈ। એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો યા તો કોઈ મુસીબત આવે અથવા કોઈ એવી સમસ્યા સર્જાય જેનું નિરાકરણ આપણા હાથમાં ન હોય ત્યારે જ ભગવાનને યાદ કરતા હોય છે, પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે રહે છે, પણ આપણે તેને યાદ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ। મિત્રો, આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો। ફરી પાછા મળીશું એક નવા વિડીયોમાં એક નવી પ્રેરણાદાયક સ્ટોરી સાથે। ધન્યવાદ। આવી જ બીજી સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।